વડોદરા શહેરના તરસાલી વિસ્તારની આરકેપુરમ સહિતની સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। વડોદરાના છેવાડે આવેલા તરસાલી વિસ્તારની આરકેપુરમ દાદુનગર સહિતની સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓની સમસ્યા છે। આ વિસ્તારના લોકોને પીવાનું યોગ્ય અને શુદ્ધ પાણી મળતું નથી, સાથે જ ડ્રેનેજ તેમજ પૂરના સમયે પાણી ભરાઈ જાય છે। આ તમામ સમસ્યા ઉપરાંત સફાઈ નહીં થતી હોવાથી આજે રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વિસ્તારના કોર્પોરેટરો દેખાતા ન હોવાના આક્ષેપ કર્યા હતા। ત્યારબાદ વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ મેયર નિલેશ રાઠોડને બોલાવી સમસ્યાઓ અંગે પોતાનો રોષ ઠાલવતા નિલેશ રાઠોડે રહીશોનો રોષ પારખી સમસ્યાના નિરાકરણની બાહેધરી આપી હતી। રહીશોના જણાવ્યા મુજબ કોર્પોરેટરોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોર્પોરેટરો દેખાતા નથી। ઇલેક્શન વોર્ડ નંબર 16 નો એક પણ કોર્પોરેટર અહીં ફરકવા આવ્યો નથી। અમે લોકો 30 વર્ષથી અહીંયા રહીએ છીએ અને અમારી જો મોટી સમસ્યા છે, સૌથી પહેલે 8 મહિનાથી અમારા ઘરમાં પાણી આવતું નહીં। અમે બધી જગ્યાએ કમ્પ્લેન કરી, કમિશનરને મેં મેલ નાખ્યું, કોલ સેન્ટરમાં ફોન કર્યું, બધા સોસાયટી વાળાએ ત્યાં ચિઠ્ઠી આપી, હમણાં સુધી અમારી ઘરે પાણી આવતું નહીં। બીજી મોટી વસ્તુ, આજે हमारे घरे बाढ़ आया था, 3 फुट पानी आया था, कोई हमको देखने नहीं आया। हमारे घर में सबका नुकसान हुआ। लेडीज એકલા તો શું કરે? ઘરમાં આટલું બધું પાણી આવી જાય, લેડીઝ એકલા તો રજૂઆત કોઈ જોવા પણ નથી આવી, કોઈ જોવા જ નહીં આવી। ફરીથી અમે પણ બધા નંબર હતા, અમે કર્યું તો અમે કોઈ પૂછને નહીં આયા, વિડિયો બધા મોકલાયા છે, બધું કર્યું, પાણી બી નહોતું, કોઈ પાણી પૂછવાય નહીં આયા। 34 વર્ષ થઈ ગયા આ સોસાયટીમાં રહેતા અને ભાજપ શાસિત પ્રદેશ બનાવવા માટે અમે પણ અમારો સિંહ ફાળો આપેલો છે। ખૂબ કઠિન સમસ્યાઓનો સામનો કરીને અમે આ સત્તા ભાજપને આપેલી છે। હવે અમે સાથે જ રહ્યા છે સરકારની સાથે, અને આ જેટલા પણ હાલના કાઉન્સિલરો છે, કોણ છે, અમારા વોર્ડ 16 નંબરમાં આવે છે, અહીંના કાઉન્સિલર છે ઘનશ્યામભાઈ સોલંકી, સ્નેહલબેન પટેલ, શૈલેષભાઈ પાટીલ અને ચંદ્રકાંત ભત્તુ સાહેબ। આ 4 કાઉન્સિલર આ વોર્ડમાં છે। એક પણ વખત 10 વર્ષમાં, અરે આ 30 વર્ષમાં અમે 10 વખત પૂરના ભોગ અમારા થયા છે, અમારા ઘણા બધાના નુકસાન થયા છે। અવારનવાર રજૂઆતો કરેલી છે, પણ અત્યાર સુધીના જૂના ને હાલના એક પણ કાઉન્સિલરે ફોન કરીને કે જાતે રૂબરૂ આવીને સમીક્ષા કરેલ નથી। આ સીએમ ઓનલાઈન સુધી દરેક ઘરની ફરિયાદો ગઈ ત્યારે બધા દોડતા થયા છે। ઘનશ્યામભાઈ પટેલ એના હાથમાં આ જે છે આપણે સુએજ પ્લાન એમના હાથમાં છે, ધારે તો એ આ કાંસ બંધ કરાવી શકે છે। તો મારી એમને રિક્વેસ્ટ છે કે વહેલામાં વહેલું એ કરાવે, જેથી આ બધાના એસી બગડી જાય છે, બધાને ગંદા પાણીથી શ્વાસની તકલીફ થાય છે, બીમારી પડે છે, બધા બીમાર થાય છે। તો એ કાંસને બંધ કરવાની જરૂર છે અને TP 39નું ઇમ્પ્લિમેન્ટ જરૂરી છે। એ TP 39 થાય તો અમારી કદાચ કાંસ બંધ થાય, અહીંયાથી એક રોડ નીકળે છે, આ વિસ્તારનો વિકાસ થાય। 89 થી અમે 91માં અહીંયા રહેવાયા ત્યારથી કોઈ વિકાસ નામની વસ્તુ નથી થઈ। કઈ વાંધો નહીં, એમના જે કંઈ બી પ્રોબ્લેમ છે, જે બી સમસ્યાઓ છે, એનું નિરાકરણ લાવવાનું અમે લોકો નક્કી કર્યું છે। એમનો જે મુખ્ય મુદ્દો છે કે જે પાછળ એમનું જે આપણી રૂપારેલ કાંસ જે જાય છે ત્યાં વોલ બનાવવાનો મેઇન મુદ્દો એ છે ને એક પાણીનો મુદ્દો છે। એટલે એના માટે પણ ચોક્કસ હું કહીશ કે એના માટે પણ સ્નેહલબેને સભાની અંદર આ મુદ્દો ઉઠાવ્યો હતો, મને યાદ છે। મેં એ લોકોને બી કીધું કે સ્નેહલબેને તમારો વિષય સભામાં ઉઠાવ્યો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।